તો મારા વાલા મિત્રો, તમારો અનોખો અનુભવ પાછો આવી ગયો. તો 4-5 દિવસ પછી આવ્યો છું, કારણ કે હું દાદીને ઘરે ગયો હતો એટલે. તો આજે આપણો આખો બ્લોગ હું નહીં બનાવું, એટલે કેમેરામેન આજે આપણો 10 પંચાલ કેમેરામેન છે. છું ને આજે અમે સાત બધા ટ્રેન્ડને ફોલો કરશું, મીન્સ બધા ટ્રેન્ડ બનાવવાના છે. જોઈએ હવે એના વચ્ચે હું તમને ટ્રેન્ડ બતાવીશ કે અમે કયા કયા ટ્રેન્ડો બનાવ્યા છે, નહીં બનાવ્યા, એવું કોઈ ફેલ ગયા છે, કયા કમ્પ્લીટ થયા છે, બધું બતાડીશું. અને અમને ત્રીજા બ્લોગ હતો કે ચોથો બ્લોગ હતો દર્શ્યા? ત્રીજા બ્લોગમાં અમને એક ગર્લે અમને ચેલેન્જ આપી દીધું કે એના ફ્રેન્ડો મતલબ મને કંઈ બી કહેશે મારે બધું પૂરું કરવાનું. તો હવે આપણે જોઈએ દર્શ મને શું ચેલેન્જ આપે. ફૂલ માહોલ ગરમ આજે. અને જીમિત તો ગયો છે એના સાહેબના જોડે ને, તો એના સાહેબના જોડે ગયો છે ક્યાંય, તો કામ તો આવશે હાલ થોડી વાર પછી. અને આજે દર્શનો ભાઈ આના અમારો નવો સબસ્ક્રાઈબર, ફૂલ સપોર્ટર, આનાથી બી મળો. શું નામ તારું? ગર્વ. તો હવે આપણે જોઈએ આગળ બીજા બ્લોગમાં. હાલ તો મળીએ. હેલો ગાઈઝ, હું આવી ગયો છું અનુભવના બ્લોગમાં. આ જો એનો સબસ્ક્રાઈબર વધારે છે, એક સબસ્ક્રાઈબર વધારવું પડે યાર, વધારો તમે બી હજી 21 જો વધારી દીધો ભાઈએ. એ તો કરવું પડે મારા વાલા મિત્રો. મારા વાલા મિત્રો, આપણો જીમિત ભાવસર આવી ગયો છે. અને આપણે ત્રીજા બ્લોગમાં તો દર્શ્યા. હા, ત્રીજા બ્લોગમાં આપણે એક જણે કીધું હતું, ખબર છે દર્શ્યો છે. હા બરાબર. આપણે વીકે કોઈ નામનો એક સબસ્ક્રાઈબર હતો, એને કીધું હતું કે જીમિતનું નામ પાડો કોમેડી મેન. તો હવેથી કોમેડી મેન આનું નામ. મારું નામ છે કોમેડી મેન. તારા ભાઈ ઉભા રહો જીમિત, મને ચેલેન્જ મળ્યું છે કે આખા બ્લોગમાં મારા ભાઈબંધોમાંથી આખા બ્લોગમાં કોઈ મને ચેલેન્જ આપશે ને તો મારે પૂરું કરવાનું છે. તારા ચેલેન્જ શું આપવું? પેલી કાવ્ય અને જાનવી એ બંનેમાંથી કોઈને જઈને ખિસ્સણ નીકાળીને ગોળી માર દો બેટા. હા, ડાયરેક્ટ. અરે બસ આ તો પિસ્તોલ નીકાળ. પિસ્તોલ જો આપણે પિસ્તોલ બતાવી દે. આપણે એક નંબર છે બાકી, બહુ મોટી છે આઈડી આપણી રેખાઓ. છપરીના છપરીના બધું ના બોલો બ્લોગમાં. રેખા અલ્યા પણ બંદૂક આ સાઈડ છે, તો તું વિડિયો આ સાઈડ થી બનાવે એવું છે? બહુ પ્રીમિયમ બંદૂક છે. અલ્યા નવું ચાલુ કર્યું છે મેં. ખરાવાળી બંદૂક છે ભાઈ. ચલે મરી જા રેખા. આને ચલો જોઈ લો ગાઈસ. માસ્ટર બોલ્યા જીમિત આપી તો એ ચેલેન્જ આપણો પૂરો થઈ ગયો. નવો ચેલેન્જ લઈએ, જોઈએ કોણ આપશે. તમારે કઈ આપવું છે ચેલેન્જ? પૂછી લઈએ. બોલ શું? હવે આ લોકો રોતા રહેશે, છોડો હેડો. મરી ગયા. તો ચેલેન્જ આપ્યો, આપણે ચેલેન્જ પૂરો કરી નાખશો બરોબર? હજી તો કાલે મારો બાકી છે એક નંબર. ગર્વ આપે છે ચેલેન્જ. બોલ ગર્વ શું કરવું જ પડશે ભાઈ. કરો કેવી રીતે બનાવવાનું એ તો બતાવી દે. ऊंची बिल्डिंग के पीछे मेरा छोटा सा झोपड़ा. ऊंची बिल्डिंग के पीछे मेरा छोटा सा झोपड़ा. આવી ગયો છે ભાઈ અનુભવ લોગર કુકડો બાંધી. ના ભાઈ હજી 2-3 નો આવા જો ના ચાલે. હા ગાઈઝ, આવી રીતે સબસ્ક્રાઇબર વધા તમે આવું કરો ચાલુ. ના ભાઈ, એમ તો બહુ સ્કોટ માર્યા. જો ગરવા આખી ચેલેન્જ એવી પૂરું કરી. હવે જોઈએ બહુ લાંબુ બનશે. શું આ ખોલી તા ગર્લફ્રેન્ડ નું જોખ્યા કરી. જીમિત આઈ લવ યુ. બધા ચેલેન્જ પૂરા થયા બરોબર? નહીં થાય હજી મારું બાકી છે. તારું શું ચેલેન્જ છે હવે? કાલે શું કાલે હાલે તો એવું રાખો કાલે. હવે ચાલ આપણે એ વાળા ગાર્ડનમાં જવું. હેડો ચાલ એ વાળા ગાર્ડનમાં ચાલ ને. અંતુ એ આને પેલો ટ્રેન કરું. કહું પેલો વાકોવર તો બરોબર. વાકોવર પેલો વાકોવર બરોબર. જી વાકોવર છે. દર જો એ ભાઈ હા તો થઈ જાય. મારા મિત્ર આ બધું બહુ ઈઝી છે. અમે તને ચેલેન્જ આપીશું કે તારે 100 પુશઅપ મારીને બતાડો.
તો પૂછો આ લોકો ગાળા થઈ ગયા આ બધું કઈ નહીં બોલો આ કટ કરી દે 15 15 ડાન્સ કરવાની 15 15 15 10 પાંચ પુષઅપ કે ગાર્ડનમાં શું કરું કરવાનું જ હોય ને યાર બધું તો તું કરી કટ કરી દેવાનું કાટ વાટ તો નહીં કરે સોરી આપણી ધૂનું ક્યાં ગઈ બહાર ગઈ છે ઊંચી બિલ્ડિંગ કે પીછે જોઈ લો ભાઈ આવા ચેલેન્જ મળે એટલે હું કહું આવા બધા ચેલેન્જ ના આપો મને કે મને કઈ કષ્ટ થાય તમારે કષ્ટ આપવાની અમારી જિમ્મેદારી છે બક બક પેલો કરો ડાયલોગ માર દઉં દર્શક નહીં મારું થોડું પર્સનલ થઈ જશે कैमरामैन फैमिली देखती है इसके लिए मैं कुछ बोल नहीं सकता આ લોકો ઇજ્જત કાઢા બેઠા છે મારી એટલે કોઈ શને બી કાગડા ઉડે છે આપણી સોસાયટીમાં પેલો ડાયલોગ માર દઉં જાનવી ઉપર એ પણ યાર તો બ્લોગ બંધ થાય પછી મારા પણ એને ક્યાં છે એવું થી ક્યાં માં છે એટલે તો કહું છું. બ્લોગમાં બધું દેખાશે આ રહ્યું લાઈટ કમ્પ્લીટ છે આપણે પેલું લપસી હસી ગયો તો નહીં લપસાય પાંચ જ ને લપસી જાય તો લપસી જાય પાછળ કમ્પ્લીટ આવી પૂરું ડાન્સ કરો દેખાવ મોટી રે તમારી બહુ ચૂલ્યા અરે સબસ્ક્રાઇબર આટલું ચેલેન્જ આટલું ખતરનાક કે જે ભાઈબંધ કે એનો બધું ચેલેન્જ ब्लॉग बंद कर दो फटाफट कर दे बे ब्लॉग बंद कर दे फैमिली देखती है इसके लिए हमको बंद करना पड़ेगा તો આજે આટલો જ બ્લોગ હતો બરોબર આ જુઓ તો અહીંયા દતિંગ કરે જુઓ તો ये गलती रेखा આ લોકો જ છે જે ગાર્ડન ને એસી તેસી કરે છે પેલો ચકોડો તોડી દીધો ये चकोड़ो तो दर से तोड़े तो मैं चेट वाची कोई नहीं રેખા ની ગાર્ડનમાં બધું ચાલતું રહેશે પેલી ગાડી કોઈએ તોડી દીધી આ બધું અહીંયા બગડા વાળો આ જ છે આનાથી દૂર રહેવું હું તો કહું બધી છોકરીઓને ના પટાવો ચલો આપણે હવે કાલવાળા નવા બ્લોગમાં મળીએ સવારે ક્રિકેટ રમવા જઈએ ત્યારે ચલો બાય